ચાલો બાળકો, ગયા વિડીયોમાં આપણે ધોરણ 8માં પ્રકરણ નંબર 2 એના વિશે આપણે જોયું હતું અને 2 ટોપિક હતા એના વિશે આપણે વાત પણ કરી હતી. તો પહેલાં કયા 2 ટોપિક છે? તો મૃદાવરણ અને જલાવરણ. મૃદાવરણ છે તે આપણને કઈ રીતે ઉપયોગી છે, એના પરથી આપણને એ ન હોય, મૃદાવરણ ન હોય તો આપણને કઈ મુશ્કેલીઓ પડી શકે છે એ આપણે આટલે જોયું હતું. પછી જલાવરણ વિશે જોયું હતું. તો જલાવરણ કોને કહેવાય છે? જલાવરણ પૃથ્વી ઉપર કેટલા ટકા ભાગ રોકે છે એના વિશે આપણે જોયું. હવે આપણે જોવાનું છે વાતાવરણ વિશે. પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને આપણે વાતાવરણ કહીએ છીએ. અંડરલાઈન કરજો. વાતાવરણ કોને કહેવાય? જો પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને આપણે શું કહી શકીએ છીએ? વાતાવરણ કહી શકીએ છીએ. જે પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને, એટલે કે આપણી આજુબાજુ જે આવેલું છે એ વાતાવરણ, જે પૃથ્વીની સપાટીથી આશરે 800થી 1000 કિમી સુધી વિસ્તરાયેલું છે. તે મૃદાવરણ અને જલાવરણની જેમ નરી આંખે જોઈ શકાતું નથી. આપણને મૃદાવરણ છે અને જલાવરણ છે એ આપણે જોઈ શકીએ છીએ, પણ વાતાવરણને આપણે જોઈ શકતા નથી. મૃદાવરણને આપણે કઈ રીતે જોઈ શકીએ છીએ? મૃદાવરણ એટલે કે આપણી જે પૃથ્વી પર આવેલી જે જમીન છે એ મૃદાવરણ. જલાવરણ એટલે કે પૃથ્વી પર જે પાણી આવેલું છે એ જલાવરણ. એને આપણે જોઈ શકીએ છીએ, વાતાવરણને આપણે જોઈ શકતા નથી. તો આટલે આપણને આપેલું છે કે વાતાવરણ છે એ મૃદાવરણ અને જલાવરણની જેમ આપણે નરી આંખે જોઈ શકતા નથી. વાતાવરણમાં વિવિધ વાયુઓ, પાણીની વરાળ, ધૂળના રજકણો, ક્ષારકણો અને સૂક્ષ્મ જંતુઓ પણ ભળેલા હોય છે. વાતાવરણમાં શું શું ભળેલું હોય છે? તો વાયુ, પાણીની જે વરાળ હોય છે તે, પછી ધૂળના જે રજકણો હોય છે તે, ક્ષારકણો હોય છે તે, સૂક્ષ્મ એટલે એકદમ નાના અમથા જીવજંતુઓ હોય છે તે વાતાવરણમાં આવેલા હોય છે. વાતાવરણ રંગહીન, સ્વાધીન અને વાસહિત છે. તેમાં ઘન, પ્રવાહી અને વાયુ તત્વોનો સમાવેશ થાય છે. તેમાં આશરે 78% જેટલો નાઇટ્રોજન, 21% જેટલો ઓક્સિજન અને 1% જેટલા અન્ય વાયુઓ આવેલા છે. વાતાવરણમાં 78% કયો વાયુ આવેલો છે? તો નાઇટ્રોજન વાયુ આવેલો છે. તો 21% કયો વાયુ આવેલો છે? તો ઓક્સિજન. પછી 1% તો અન્ય જે વાયુ હોય છે તે આવેલા હોય છે. પૃથ્વીની સપાટીથી જેમ જેમ ઉપર જઈએ તેમ વાતાવરણના મોટાભાગના વાયુઓનું પ્રમાણ ઘટતું જાય છે. પૃથ્વીની જેમ આપણે ઉપર જઈએ તેમ જે વાતાવરણમાં જે વાયુઓ આવેલા હોય છે, કેટલાક વાયુ, એમનું પ્રમાણ શું થાય છે? ઘટતું જતું હોય છે. કાર્બન ડાયોક્સાઇડ વાયુ ભારે હોવાથી હવાના નીચલા થરમાં તે વધારે પ્રમાણમાં છે અને ઉપર જતાં ઓછો થતો જાય છે. કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ વધારે પડતો જે નીચલું થર હોય છે એમાં વધારે પડતું હોય છે. એટલે જેમ આપણે ઉપર જઈએ તેમ એનું પ્રમાણ કેવું થતું જાય છે? ઓછું થતું જાય છે. ઓઝોન વાયુ હવામાં ખૂબ જ ઓછા પ્રમાણમાં છે. આ વાયુ સૂર્યના પાંચજાંબલી કિરણોનું શોષણ કરે છે. ઓઝોન વાયુ છે એ જે સૂર્યના જે પાંચજાંબલી કિરણો હોય છે એને શું કરે છે? શોષણ કરે છે. એને શું કહેવામાં આવે છે? અલ્ટ્રાવાયોલેટ કિરણ પણ કહેવામાં આવે છે. પૃથ્વીને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે. પૃથ્વી છે એને સૂર્યની જે પ્રચંડ ગરમી હોય છે એનાથી એ બચાવતું હોય છે. જે કિરણો હોય છે એનું શોષણ કરે છે એટલે એ ગરમીથી બચાવે છે. આ વાયુ મુખ્યત્વે વહેલી સવારે ખુલ્લા મેદાનમાં અને સમુદ્ર કિનારાની હવામાં વધારે પ્રમાણમાં હોય છે. આ વાયુ ક્યાં આપણને વધારે, ઓઝોન વાયુ ક્યાં જોવા મળે? તો સવારની પોરમાં જે ખુલ્લું મેદાન હોય ને ત્યાં, અને સમુદ્રની જે કિનારા હોય, કાંઠા હોય ત્યાં વધારે પ્રમાણમાં આ વાયુ જોવા મળે છે. ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુ પૃથ્વીની સજીવ સૃષ્ટિને જીવિત રાખે છે. ઓક્સિજન વાયુ અને નાઇટ્રોજન વાયુ છે એ શું કરે છે? પૃથ્વીની
પૃથ્વી ઉપર જે સજીવ સૃષ્ટિ આવેલી છે, જેમ કે આપણે માનવીઓ અને પ્રાણીઓ આવેલા છે, એમને જીવિત રાખે છે. ઓક્સિજનના જલદપણાને નાઇટ્રોજન મંદ કરે છે. ઓક્સિજન વાયુ એ શ્વાસમાં આપણે લેતા હોય છે, જે અને નાઇટ્રોજન વાયુ હોય છે એ શું, જે વનસ્પતિ હોય છે નાઇટ્રોજન વાયુ લઈ લે છે અને આપણને ઓક્સિજન વાયુ આપતી હોય છે. અને એ ઓક્સિજનના જે જલદપણું હોય છે એને નાઇટ્રોજન વાયુ મંદ કરી દે છે. વાતાવરણમાં મુખ્ય પ્રવાહી ઘટક પાણી છે. વાતાવરણમાં મુખ્ય ઘટક કયું છે? પ્રવાહી. તો પાણી. ગરમીથી બાષ્પ બની પાણી વરાળ સ્વરૂપે હવામાં ભળે છે, જેને ભેજ તરીકે ઓળખવામાં આવે છે. જે આપણે તમે જોયું હશે, પાણી ગરમ કરતા હોય અને પછી એનો જે બાષ્પ નીકળતો હોય એ વરાળ સ્વરૂપે હવામાં ભળતું હોય છે, તેને આપણે ભેજ તરીકે ઓળખવામાં આવે છે. ભેજ ઠરવાની ક્રિયા એટલે ઘનીભવન. જે ભેજ ઠરી જાય છે એની જે ઠરવાની પ્રક્રિયા એટલે ઘનીભવન. ઘનીભવનના કારણે જ વરસાદ, ઝાકળ, હિમ, કરા વગેરે ભેજના સ્વરૂપો બને છે. આ ઘનીભવન થતું હોય છે ત્યારે એનાથી જ જો વરસાદ છે, ઝાકળ છે, હિમ છે, કરા છે વગેરે ભેજના સ્વરૂપમાં બનતું હોય છે. એમ કે છે કોઈ પણ પ્રદેશના માનવીના ખોરાક, પોશાક, રહેઠાણ, રૂપરંગ, આર્થિક પ્રવૃત્તિ વગેરે પર વાતાવરણની અસર જોવા મળતું હોય છે. વાતાવરણમાં વિવિધ રજકણો પણ જોવા મળે છે. આ રજકણોને લીધે પૃથ્વી પર સૂર્યપ્રકાશ ફેલાતો જોવા મળે છે, જેના કારણે સૂર્યોદય વખતે એકાએક અજવાળું કે સૂર્યાસ્ત વખતે એકાએક અંધારું થતું નથી. રજકણો દ્વારા પ્રકાશ કિરણો પરાવર્તન પામી પૃથ્વીની સપાટી પર પાછા ફરે છે અને આપણને સૂર્યપ્રકાશ મળે છે. વાતાવરણના માધ્યમને લીધે જ આપણે અવાજ સાંભળી શકીએ છીએ. તેથી જ તો રેડિયો, દૂરદર્શનના પ્રસારણો શક્ય બનતા હોય છે. વાતાવરણ છે એના લીધે આપણે જે અવાજ હોય છે એ સાંભળી શકતા હોય છે. એમ કે છે. આપણને આટલે ઉદાહરણ બી આપ્યા છે, જેમ કે રેડિયો અને દૂરદર્શનના પ્રસારણો. પછી છે જીવાવરણ. પૃથ્વીના મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણ જે ભાગ ઉપર સજીવ સૃષ્ટિ વ્યાપી છે તેને શું કહેવામાં આવે છે? જીવાવરણ. પૃથ્વી છે એના ઉપર મૃદાવરણ આવેલું છે, જલાવરણ આવેલું છે અને વાતાવરણ આવેલું છે. એના ઉપર જે સજીવ સૃષ્ટિ વ્યાપી એટલે કે જોવા મળે છે, વસવાટ કરે છે, એને શું કહેવામાં આવે છે? જીવાવરણ કહેવામાં આવે છે. પૃથ્વી પર જીવાવરણ એ મહત્વનું આવરણ છે. પૃથ્વી પર જો વધારે પડતું મહત્વનું જો આવરણ કહેવામાં આવે તો એ છે જીવાવરણ. સૌર પરિવારમાં પૃથ્વી એક જ એવો ગ્રહ છે જેને જીવાવરણ છે. સૌર પરિવારમાં પૃથ્વી એક એવો ગ્રહ છે જેને જીવાવરણ આપેલું છે. પૃથ્વી પરની સજીવ સૃષ્ટિમાં વનસ્પતિ, પ્રાણી, જીવજંતુ અને માનવોનો સમાવેશ થાય છે. આપણે સૌ ખોરાક અને બીજી ઘણી બધી ચીજવસ્તુઓ વાતાવરણમાંથી જ પ્રાપ્ત કરીએ છીએ. વનસ્પતિ અને પ્રાણીઓ વિના આપણે જીવી ન શકીએ. આપણા અસ્તિત્વનો અને અનિવાર્યનો આધાર જીવાવરણ છે, જેને 2 ભાગોમાં વહેંચવામાં આવેલા છે. તો પહેલું ભાગ છે અજૈવિક અને બીજું છે જૈવિક. અજૈવિક એટલે કે અજૈવિકમાં શેનો સમાવેશ થાય છે? તો મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણનો અભ્યાસ આપણે કરી શકીએ. જ્યારે જૈવિક છે એમાં વનસ્પતિ છે, પ્રાણીઓ છે અને સૂક્ષ્મ જીવાણુઓનો આપણે અભ્યાસ કરી શકીએ છે, એનો સમાવેશ થતો હોય છે. પછી આપણને આટલે આપેલું છે એક ચિત્ર આપેલું છે 2.5માં પર્યાવરણના ઘટકો. માણસ પોતાના કાર્યથી પૃથ્વીને ખરાબ કરે તો આ આવરણોને કઈ રીતે નુકસાન થાય, ખરું ને? જુઓ, આટલે આપણને ચિત્ર આપેલું છે તો એ ચિત્રમાં પર્યાવરણના કેટલાક ઘટકો આપેલા છે. તો કયા કયા ઘટકો છે? તો જુઓ, પ્રાકૃતિક જે જૈવિકમાં આવી શકે છે. પછી માનવ નિર્મિત, માનવો દ્વારા પણ વાતાવરણ છે એ
પ્રદૂષિત થતું હોય છે. જેમ કે ફેક્ટરીઓ હોય છે, દાખલા તરીકે ફેક્ટરીઓમાંથી નીકળતો ધુમાડો છે એ વાતાવરણને શું કરે છે? પ્રદૂષિત કરે છે. પછી જે માનવો હોય છે તે શું કરે છે? પોતાના ઘરમાં જે કેટલીક નાહવા માટે જે પાણી હોય છે એની વ્યવસ્થા કરવામાં ન આવતી હોય અને ખુલ્લામાં જે પાણી વહી જતું હોય તો એના લીધે પણ વાતાવરણને શું થાય છે? નુકસાન થતું હોય છે અને જલાવરણને પણ નુકસાન થતું હોય છે. તો કઈ રીતે? તો એ પાણી ગંદુ પાણી છે નદીઓમાં ઠાલવવામાં આવે છે એટલે એના લીધે પણ જલાવરણને શું થાય છે? નુકસાન થતું હોય છે. પછી માનવ સ્વ વિકાસ માટે કેટલીક પ્રવૃત્તિઓ જાણે અજાણે કરતું હોય છે. માનવ છે એ શું કરે છે? કેટલીક પ્રવૃત્તિઓ જાણે અને અજાણે કરી નાખતા હોય છે. તેનાથી વિવિધ આવરણોની સમતુલા જોખમાય છે. તેનાથી જે આપણે આવરણો જોઈ ગયા એનાથી શું થાય છે? જોખમકારક થતું હોય છે. જેમ કે ખનિજો મેળવવા વધુ પડતું ખોદકામ, ભૂમિગત અણુ પરીક્ષણો, પછી ખનિજ તેલ શોધવા ખૂબ જ ઊંડું ક્ષારકામ એટલે કે ઊંડું ખાડો ખોદવા માટે વધુ પડતા પાતળ કૂવાઓ કરવા જેવી પ્રવૃત્તિઓ કરવાથી મૃદાવરણને શું થાય છે? નુકસાન પહોંચતું હોય છે. શહેરો અને ગામડાઓની અશુદ્ધિઓ તેમજ ઔદ્યોગિક કચરાઓ ઠાલવવા આપણા જે જળાશયો હોય છે એટલે કે નદી નાળા હોય છે એ શું થતા હોય છે? ગંદા બનતા હોય છે. ગરમી વધવાથી ધ્રુવ પ્રદેશનો બરફ પીગળવા લાગ્યો. જહાજોના નકામા તેલ વહેવાના કારણે તેમજ ઔદ્યોગિક વસાહતોના ગંદા અને રાસાયણિકયુક્ત પાણીના નિકાલથી દરિયાઈ જીવોનો નાશ થાય છે, જે જલાવરણ માટે ખતરારૂપ ગણવામાં આવે છે. ઉદ્યોગો, કારખાનાઓ, પાવર સ્ટેશનો અને વાહનો દ્વારા દૂષિત હવા વાતાવરણમાં ભળે છે ત્યારે વાતાવરણને શું થાય છે? નુકસાન પહોંચતું હોય છે. વધુ વાહનોની અવરજવરવાળા વિસ્તારોમાં કાર્બન મોનોક્સાઇડ જેવા વાયુઓનું પ્રમાણ શું થાય છે? વાતાવરણમાં વધારે પડતું ફેલાયેલું હોય છે. વૃક્ષો કાપવાથી CO2નું પ્રમાણ ઘટે છે. CO2નું પ્રમાણ ઘટતા પૃથ્વીની ગરમીનું પ્રમાણ શું થાય છે? વધતું હોય છે. આ રીતે વાતાવરણ પણ માનવ પ્રવૃત્તિઓની અસર થાય છે. પર્યાવરણના શોષણના ભોગે કુદરતની પોષણ કડીઓ જોખમાય છે, જે જીવાવરણ માટે નુકસાનકારક હોય છે. હવે તમને ખબર પડી આપણી જે પૃથ્વી છે તે આપણને કઈ રીતે ઉપયોગી છે, વાતાવરણ કઈ રીતે ઉપયોગી છે, પછી જીવાવરણ અને જલાવરણ છે એ કઈ રીતે આપણને ઉપયોગી છે એના વિશે આપણે ભણ્યા. એ જો ના હોય તો આપણી સજીવ સૃષ્ટિ અસ્તિત્વમાં આવે ન. આપણને જીવવા માટે આ ચારેય આવરણની જરૂર પડતી હોય છે. આટલે તમારો બીજો પાઠ છે એ તમારો પૂરો થાય છે અને એનું સ્વાધ્યાય છે તે તમને કાલે આપવામાં આવશે. એ તમારી નોટબુકમાં સામાજિકની જે નોટબુક તમે બનાવી છે એમાં તમારે શું કરવાનું છે? લખવાનું છે.